હવે આપણે જોઈએ પાયથાગોરસનો પ્રમેય જે આપણે ચર્ચા કરી કે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય. આ પાયથાગોરસના સિદ્ધાંત આધારિત સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 6.5. હવે સ્વાધ્યાય 6.5માં સંપૂર્ણ શું છે તો કે પાયથાગોરસનો પ્રમેય છે. શું છે? પાયથાગોરસનો પ્રમેય. તો આપણે પાયથાગોરસના પ્રમેય આધારિત આ દાખલાઓ જોઈએ. એક્ઝામ્પલ 1 શું કીધું છે? ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે. તો એના પહેલાં આપણે દોરી લઈએ. ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે. તો તમારે આવી રીતે કાટકોણ ત્રિકોણ દોરી લેવાનો. એમાં ખૂણો P છે એ કાટખૂણો છે. ખૂણો P શું છે તો કે કાટખૂણો છે. તો બાકી વધે Q અને R. PQ બરાબર 10 સેન્ટીમીટર. આ માપ કેટલું છે તો કે 10 સેન્ટીમીટર. PR બરાબર 24 સેન્ટીમીટર. PR બરાબર 24 સેન્ટીમીટર છે. તો QR શોધો. QR એટલે કર્ણ શોધવાનું છે. તો આ દાખલો લખવાનો છે કેવી રીતે તમને સરળતાથી ખ્યાલ આવી ગયો છે કે 10નો વર્ગ કરવાનો, 24નો વર્ગ કરવાનો, બંનેનો સરવાળો કરવો. સરવાળો કર્યા બાદ જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢો એટલે તમને PR મળે. તો આ નિયમનો ઉપયોગ કરી આપણે હવે દાખલો પૂરો કરીએ. તો દાખલામાં શું છે તો અહીંયા લખવાનું જવાબ ચાલુ છો બાળકો. ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે. તેથી પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સાહેબ તમે કે પાયથાગોરસનો સિદ્ધાંત આખું તો ન લખ્યું, આ લખો તો ચાલે. પાગોશી મુજબ પાયથાગોરસના સિદ્ધાંત મુજબ શું થશે તો કે QR² ઇઝ ઇક્વલ ટુ PQ² પ્લસ PR². ચાલો, PQ આપણને શું આપેલા છે તો કે 10નો વર્ગ વત્તા PR કેટલા આપેલા છે તો કે 24નો વર્ગ. ચાલો 10નો વર્ગ શું થાય તો કે 100. 24નો વર્ગ શું થાય 24નો વર્ગ. 24નો વર્ગ કરો 576. 24 ગુણ્યા 24 કરીએ આપણે. 24 ગુણ્યા 24 તો કેટલા થાય તો કે 576. કેટલા થશે 576. હવે 576 અને 100નો સરવાળો કરીએ. 576 અને 100નો સરવાળો કરીએ તો કેટલા થાય તો કે 676. QR² આપણી પાસે કેટલા આવ્યા 676. તો આ 676 સુધી પહોંચવા માટે જો ખાસ ધ્યાન રાખજો 676. તો 676નું વર્ગમૂળ કાઢવું જોઈએ. તો 25નો વર્ગ કેટલો થાય 25નો વર્ગ થાય 625. એટલે કે આનાથી આ વધારે છે. તો 26નો વર્ગ કરીએ. 26 ગુણ્યા 26 જુઓ ખાસ ધ્યાન રાખો. 6 36 પાછળ એકમનો અંક કોણ છે 6. 676. તો 676નું વર્ગમૂળ કોણ થાય તો કે 26. QR બરાબર 26 સેમી. QR બરાબર 26 સેમી. એટલે ખાસ બાળકો તમે જુઓ કે તમને વર્ગ અને વર્ગમૂળ આવડતા હોવા જોઈએ. ખાસ વર્ગ અને વર્ગમૂળ આવડશે એટલે આ ચેપ્ટર છે સરળતાથી પૂરું થશે. બીજો દાખલો. બીજા દાખલામાં આપણને શું કીધું છે તો કે ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. તો આપણું પહેલું જ કામ કયું તો કે સાહેબ ત્રિકોણ ABC દોરી લ્યો. ત્રિકોણ ABC દોરી લ્યો. એવો ત્રિકોણ દોરવાનો કે જે કાટકોણ ત્રિકોણ હોય. કેવો હોય
કાટકોણ ત્રિકોણ. હવે એમાં કયો ખૂણો કાટખૂણો છે? તો કે સી ખૂણો કાટખૂણો છે. કોણ છે? સી. તો બાકીના બે ખૂણાને નામ આપી દેવાના એ અને બી. એ બી બરાબર આપણને કેટલા કીધા છે? તો કે 25 સેન્ટીમીટર કીધા છે. અને એસી બરાબર આપણને 7 સેન્ટીમીટર કીધા. 7 સેન્ટીમીટર છે. તો બીસી શોધવાનું છે. બીસીને આપણે શોધવાનો છે. તો રાબેતા મુજબ ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો સી બરાબર 90 અથવા તો ખૂણો સી કાટખૂણો છે. તેથી પાયથાગોરસના સિદ્ધાંત મુજબ એબી વર્ગ બરાબર એસી વર્ગ વત્તા બીસી વર્ગ. એબી વર્ગ બરાબર એસી વર્ગ વત્તા બીસી વર્ગ. એબી કેટલા આપેલા છે? તો કે 25 નો વર્ગ બરાબર એસી વર્ગ કેટલા આપેલા છે? તો કે 7 નો વર્ગ વત્તા બીસી વર્ગ. 25 નો વર્ગ કેટલો થાય? તો કે 625. 7 નો વર્ગ કેટલો થાય? તો કે 49 વત્તા બીસી સ્ક્વેર. હવે આનું સાદું રૂપ આપીએ. તેથી બીસી સ્ક્વેર બરાબર આને આપણે સૂત્રનું કરતા બનાવીએ છીએ. બીસી સ્ક્વેર બરાબર આ 49 છે, આ બાજુ જાય તો માઇનસ 625 માઇનસ 49. 625 માઇનસ 49 તો કેટલા આવશે? તો કે સાહેબ 576. કેટલા આવશે? 576. હવે અહીંયા જ આપણે જોયું 576 છે કેનો વર્ગ છે? તો કે 24 નો. તેથી બીસી બરાબર 24 સેન્ટીમીટર. બીસી બરાબર 24 સેન્ટીમીટર. એકદમ સરળ દાખલાઓ છે. ખાસ કાળજી રાખવાની છે કે તમને વર્ગ અને વર્ગમૂળ આવડતા હશે તો આ દાખલાઓ સરળતાથી પૂરા થશે. એક્ઝામ્પલ નંબર 3માં આપણને શું કીધું છે જોઈએ આપણે. જુઓ, 15 મીટર લાંબી એક નિસરણી છે. નિસરણી એટલે સીડી. નિસરણી છે. દિવાલ સાથે તેને ટેકવતા જમીનથી 12 મીટર ઊંચાઈ બારી સુધી પહોંચે છે. જમીનથી કેટલા મીટર ઊંચાઈ પહોંચે છે? 12 મીટર ઊંચાઈ. તો જમીનથી 12 મીટર ઊંચાઈએ એક બારી આવેલી છે. આ જમીનનો ભાગ દર્શાવીએ. આ 12 મીટર ઊંચાઈ એક બારી છે, ત્યાં આવી રીતે નિસરણી ટેકવેલી છે. આપણે ખાસ ધ્યાન રાખશું બાળકો. આ રીતે એક નિસરણી ટેકવેલ છે. નિસરણી કેટલી મોટી છે? તો કે 15 મીટર લાંબી છે. કેટલી છે? 15 મીટર લાંબી. આ નિસરણી છે સીડી, લાકડાની સીડી. હવે જોઈએ, નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ છે. નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર શું છે? એ. અને આ એ શોધવાનું છે. તો પહેલાં તો ખાસ ધ્યાન રાખજો, પહેલાં અહીંયા આપણે નામ આપી દઈએ એ, બી અને સી. પહેલાં નામ આપી દઈએ. હવે જુઓ, અહીંયા એસી છે એ શું છે? તો કે નિસરણી છે. એસી છે એ શું છે? નિસરણી. એબી એ શું છે? તો કે 12 મીટર ઊંચાઈ ધરાવતી દિવાલ. 12 મીટર ઊંચાઈ ધરાવતી દિવાલ. અને બીસી છે એ શું છે? તો કે જમીન પર નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર. એની અહીંયા સ્પષ્ટતા કરવી પડે. અહીં એસી એ નિસરણીની લંબાઈ છે. એસી બરાબર 15 મીટર. તેવી જ રીતે એબી તથા એબી એ દિવાલની ઊંચાઈ દર્શાવે છે. એબી બરાબર 12 મીટર અને બીસી એ નિસરણીના જમીન પરના છેડાનું નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ દર્શાવે
છે। આ ચર્ચા થઈ ગયા પછી તમને આકૃતિમાં દેખાય છે, આકૃતિ પરથી ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે। જો બાળકો નામ આપેલા નહોતા, આપણે એ બી અને સી આવા કોઈ નામ આપેલા નહોતા, એટલે પેલા આપણે નામ આપી અને તેની ચર્ચા કરી કે ભાઈ એ બી છે શું છે, એસી છે શું છે, બીસી છે એ શું છે, અને પછી જે આપણેની આકૃતિ તૈયાર થઈ એમાં કયો ખૂણો કાટખૂણો છે। તેથી હવે તો આપણે સીધું જ પાયથાગોરસના સિદ્ધાંત મુજબ એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ, અથવા તો તમારી સરળતા માટે તમે આવું પણ લઈ શકો, અને આપણે જુદા સ્વરૂપે લઈએ એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર। પાયથાગોરસનો સિદ્ધાંત શું કહે છે? કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય। એ બી કેટલા આપેલા છે આપણને? તો કે 12 એનો વર્ગ, બીસી તો કે એ વર્ગ, એસી તો કે 15 નો વર્ગ। ચાલો 12 નો વર્ગ તો કે 144, એ વર્ગ 15 નો વર્ગ તો કે સાહેબ 225। તેથી એ વર્ગ શું થશે? તો કે 225 માઇનસ 144, બાદ બાકી કરો 225 માંથી 144 જાય તો કેટલા વધે? તો કે સાહેબ કેટલા વધે? 144, 1 8 ને 4 12 81, કેટલા વધે? 81। તો એ કેટલા આવે છે? 81 નું વર્ગમૂળ તો કે 9 મીટર। આમ નિસરણીનો જમીન સાથેના છેડાથી દિવાલ વચ્ચેનું અંતર આ લખવું પડે બાળકો। આમ નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ બરાબર કેટલું થશે? 9 મીટર થશે। માત્ર પાયથાગોરસના પ્રમેય ઉપર જ આખું આધારિત છે, પાયથાગોરસના સિદ્ધાંત ઉપર જ આખો દાખલો આધારિત છે। જોઈએ હવે એક્ઝામ્પલ નંબર 4 શું કીધું છે કે નીચેમાંથી કાટકોણ ત્રિકોણની કઈ બાજુ હોઈ શકે? એમાં પહેલું જુઓ 2.5 સેમી, 6.5 સેમી અને 6 સેમી। તો પહેલાં તો હું અહીંયા તમને શું કહી દઉં કે એક્ઝામ્પલ નંબર 4 ની આપણે મથાળું બાંધી લઈએ કે ભાઈ ત્રિકોણ એબીસીમાં આટલું લખી નાખીએ, એટલે કે આપણે જે ચર્ચા કરીએ છીએ ત્રિકોણની ચર્ચા કરીએ છીએ। એબી બરાબર 6.5 સેમી, બીસી બરાબર કેટલા આપેલા છે? જો ત્રિકોણ એબીસીમાં એબી બરાબર 2.5 સેમી, બીસી બરાબર 6.5 સેમી અને એસી બરાબર 6 સેમી। હવે પાયથાગોરસ માટે જવું છે એટલે પહેલાં આપણે એબી વર્ગ કરીએ। એબી વર્ગ બરાબર કેટલા થાય? તો કે 2.5 સેમીનો વર્ગ કરો તો 6.25 થાય, કાં તો કે 25નો વર્ગ છે 625। બીસી વર્ગ બરાબર હવે 6.5નો વર્ગ કરીએ, 6.5નો વર્ગ કરીએ તો એ વર્ગ થાય 42.25, અને એસી વર્ગ બરાબર 6નો વર્ગ કરો તો કેટલા થાય? 36। જુઓ જોઈ કે આ બેનો સરવાળો ત્રીજા બરાબર થાય તો અહીં ખાસ જોજો, એબી વર્ગ આ નાનું અને આઈ માપ નાનું વત્તા એસી વર્ગ બરાબર એબી કેટલા આપેલા છે? 6.25, એસી કેટલા આપેલા છે? 36। આ બંનેનો સરવાળો કરો તો શું થાય? 36 ને 6 42.25, અને 42.25 છે માપ કેનું છે? તો કે બીસી સ્ક્વેરનું માપ છે। આમ આપેલ માપ કાટકોણ ત્રિકોણ રજૂ કરે છે, કાટકોણ ત્રિકોણના છે। ચાલો એના પછી બીજું સેમ આવું જ છે, જો ખાસ ધ્યાન રાખજો
AB BC અને AC એવા જ માપ આપેલા છે 2 2 અને 5 તો 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 4 ને 4 કેટલા થાય તો કે 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 4 ને 4 8 5 નો વર્ગ 10 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 2 નો સરવાળો કરો તો 8 થવા જોઈએ 8 થતા નથી 10 થાય છે કેટલા થાય છે 10 એટલે કે બીજું છે એ કાટકોણ ત્રિકોણના માપ છે નહીં ત્રીજું 1.5 સેમી 2 સેમી અને 2.5 સેમી આ દાખલો તમારે જાતે કરવાનો છે અને નક્કી કરવાનું છે કે આપેલ માપ છે કાટકોણ ત્રિકોણના છે કે નહીં ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 5 જો ખાસ બાળકો આ દાખલો છે એ ધોરણ 10 માં પણ તમારે કંઈક જુદી રીતે આવશે શું કીધું છે એક ઝાડ છે જમીન પરથી એક વૃક્ષ એક ઝાડ છે એ જમીન પરથી 5 મીટર ઊંચાઈએથી જો ખાસ ધ્યાન રાખજો આ માપ છે એ 5 મીટર છે ખાસ બાળકો 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર કેટલા મીટર 12 મીટર અંતરે જમીનને અડે છે એટલે આ ટોચ છે આ ટોચ અહીંથી તૂટી પડે છે અને અહીંયા આવીને અટકે છે જો ખાસ ધ્યાન રાખજો અહીંથી આ અંતર છે એ આ અંતર છે હવે એને આપણે પહેલાં નામ આપી દઈએ A B C અને D ABC અને D તો ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો અહીંયા લખાણમાં ખાસ કાળજી રાખવાની છે અહીં BD બરાબર વૃક્ષની કુલ ઊંચાઈ AB બરાબર 5 મીટર પણ એ બિંદુએથી તો શું થાય છે વૃક્ષ તૂટે છે એ બિંદુએથી વૃક્ષ શું થઈ જાય છે તૂટી જાય છે AC બરાબર AC આ શું છે તો કે BD માઇનસ AB BD આખા BD માંથી આ AB બાદ કરો એટલો ભાગ કોણ આવશે AC BC શું છે તો કે જો અહીંયા આપણને સ્પષ્ટ કીધું છે કે ટોચ છે એ ક્યાં સુધી છે જમીનને અટકે છે તે અંતર છે એટલે કે વૃક્ષના થડથી વૃક્ષની ટોચ કે જે જમીનને અડકે છે તે અંતર ચાલો આકૃતિ જોતા તમને શું લાગે છે તો કે ત્રિકોણ ABC છે એ કાટકોણ ત્રિકોણ છે અને ખૂણો B કાટખૂણો છે આકૃતિ પરથી ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે ખૂણો B છે એ શું છે કાટખૂણો છે તેથી પાયથાગોરસના સિદ્ધાંત મુજબ AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ AB કેટલા છે તો કે 5 નો વર્ગ BC કેટલા છે તો કે 12 નો વર્ગ 5 નો વર્ગ 25 12 નો વર્ગ 144 બંનેનો સરવાળો કરો તો 169 AC વર્ગ બરાબર 169 તેથી AC બરાબર કેટલા થશે 13 મીટર ખાસ બાળકો ધ્યાન રાખજો આપણો અહીંયા જવાબ પૂરો થતો નથી આપણે શોધવાનું છે BD વૃક્ષની કુલ ઊંચાઈ
કુલ ઊંચાઈ BD બરાબર તો શું થશે આ સૂત્ર ઉપરથી AC વત્તા AB AC વત્તા AB AC આપણી પાસે કેટલા છે તો કે 13 વત્તા AB આપણી પાસે કેટલા છે તો કે 5 13 ને 5 18 મીટર થાય વૃક્ષની કુલ ઊંચાઈ BD બરાબર કેટલા મીટર થાય 18 મીટર આ ભૂલી જશો તમે અહીંયા સુધી દાખલો પૂરો કરશો પછી આ લખવાનું ભૂલી જશો એ ન ભૂલાય એની કાળજી રાખવાની છે હવે પછીના જે દાખલા છે 6 7 અને 8 એ પણ ખૂબ સમજવાના છે એકદમ સરળ છે પણ ખાસ ધ્યાન રાખશું ત્રિકોણ PQR માં ખૂણો Q અને ખૂણો R અનુક્રમે 25 અંશ અને 65 અંશ છે જુઓ ખાસ ધ્યાન દો અહીંયા સ્પષ્ટતા નથી કરેલી કે ત્રિકોણ કેવા પ્રકારનો છે પણ બે ખૂણાના માપ આપેલા છે ખૂણો Q અને ખૂણો R નીચેનામાંથી Q સાચું છે તે લખો તો આ છે પાયથાગોરસની જોડ સ્વરૂપે આપેલું છે તો પહેલા આપણે અહીંયા શું કરશું તો કે અહીંયા આપણે જવાબ લખશું એક્ઝામ્પલ નંબર 6 ત્રિકોણ PQR માં ખૂણો Q અને ખૂણો R અનુક્રમે 25 અંશ અને 65 અંશ છે 65 અંશ છે તથા ખાસ જુઓ તથા ખાસ કાળજી રાખશું બાળકો અહીંયા ખાસ કે આપણે શું કરવાનું છે તથા માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા માપ ખૂણો R ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 માપ ખૂણો P આપેલ છે તો કે ના Q આપેલ છે તો કે હા 25 અંશ વત્તા R આપેલ છે તો કે હા 65 અંશ બરાબર 180 25 અને 65 કેટલા થશે બાળકો તો કે 90 થાય સાહેબ 90 બરાબર 180 તેથી માપ ખૂણો P બરાબર શું થાય તો કે 180 માઇનસ 90 180 માંથી 90 જાય તો કે માપ ખૂણો P બરાબર 90 આમ ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે તેથી પાયથાગોરસના સિદ્ધાંત મુજબ મેં તમને અગાઉ પણ કીધેલું હતું કે પાયથાગોરસની જોડ લખવી હોય ત્રિકોણ દોરેલો ન હોય તો કેવી રીતે દોરવો તો કે ખૂણો P જે ખૂણો કાટખૂણો હોય તે ખૂણો છે એ બાજુમાં આવતો હોય તેવી સામાન્ય જોડ લેવી એટલે કે બીજું સાચું છે તેથી PQ² વત્તા RP² બરાબર QR². આ જે પાયથાગોરસની જોડ છે આપેલ રકમ માટે આ જોડ શક્ય છે. એક્ઝામ્પલ નંબર 7 માં આપણને શું કીધું છે જુઓ જોઈએ. જેની બાજુની લંબાઈ 40 સેમી હોય, જેની બાજુની લંબાઈ 40 સેમી હોય અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ આપણને ખ્યાલ છે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો પહેલા તો આપણે લંબચોરસની વાત છે તો લંબચોરસની આકૃતિ અહીંયા દોરીએ. અહીંયા શું માપ આપેલું છે આપણને તો કે એક બાજુનું માપ આપેલું છે 40, એક વિકર્ણનું માપ આપેલું છે 41. તો એ માટે આપણે અહીંયા આવી કંઈક આકૃતિ દોરી લઈએ. શું આપેલું છે જુઓ, આ માપ છે 40 સેમી આપેલું છે અને આ માપ છે 41 સેમી, વિકર્ણનું માપ છે 41 સેમી આપેલું છે. જો પરિમિતિ શોધવી હોય તો આપણને આ બાજુનું માપ ખબર હોવી જોઈએ. કાં તો કે સામસામેની બાજુ લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય સમાન હોય એટલે કોઈ પણ ત્રિકોણ તમે ઉપયોગ કરી શકો. બીજું લંબચોરસના ચારે ચાર ખૂણા કેવા હોય તો કે કાટખૂણા હોય. ચારે ચાર ખૂણા કેવા હોય કાટખૂણા. તો અહીંયા આપણે લંબચોરસને નામ આપીએ કે લંબચોરસ ABCD આપેલ છે. અહીં લંબચોરસ ABCD
આપેલ છે. AB બરાબર 40 સેમી, AC બરાબર 41 સેમી. ખાસ જુઓ AC છે શું છે તો કે વિકર્ણ છે. હવે ત્રિકોણ અહીંયા જુઓ, ત્રિકોણ ABCમાં ખૂણો B કેવો થાય તો કે કાટખૂણો છે. તેથી પાયથાગોરસના સિદ્ધાંત મુજબ શું કીધું છે તો કે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ, AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. AB કેટલા આપેલા છે આપણને તો કે 40નો વર્ગ વત્તા BC કેટલા આપેલા છે શોધવાના છે. AC કેટલા આપેલા છે તો કે 41. 40નો વર્ગ કેટલો થાય બાળકો તો કે 1600. BC વર્ગ 41નો વર્ગ તમે કરશો તો એ 1681. કેટલા થશે 1681. તેથી BC વર્ગ બરાબર 1681 માઇનસ 1600. તેથી BC વર્ગ બરાબર તો કે 81. તેથી BC બરાબર 9 સેમી. ચાલો આપણે જે બાજુની માપ જોતું હતું એ બાજુનું માપ મળી ગયું. હવે આપણે જોઈએ લંબચોરસની પરિમિતિ. પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ એટલે કે AB વત્તા પહોળાઈ એટલે કે BC બરાબર 2 કૌંસમાં 40 વત્તા 9. 40 વત્તા 9 એટલે તો કે 49. 49 ગુણ્યા 2 એટલે તો કે 98 સેન્ટીમીટર. આપેલ લંબચોરસની પરિમિતિ કેટલી થશે 98 સેન્ટીમીટર. સેમ એવો જ દાખલો પરિમિતિ શોધવાનો, પણ ખાસ જુઓ અહીંયા શું આપેલું છે સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણને તમે ફરીથી યાદ કરો. સમબાજુ ચતુષ્કોણના બધા જ નિયમો યાદ કરો. એક્ઝામ્પલ નંબર 8 માટે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ આપેલા છે. શું આપેલું છે વિકર્ણના માપ. તો હવે વિકર્ણો વિશે વિચારો. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો વિશે વિચારો. આપણે દોરીએ સમબાજુ ચતુષ્કોણની આકૃતિ દોરી લઈએ. ત્યાં સુધીમાં તમે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો વિશે વિચારો. સમબાજુ ચતુષ્કોણ ABCD આપણે લેશું અને આ બિંદુને આપણે લેશું O. શું લઈ લઈશું O. તો શું લખવાનું થશે તો કે અહીં ચતુષ્કોણ ABCD સમબાજુ છે. કેવો છે સમબાજુ છે. રેખાખંડ AC અને રેખાખંડ BD તેના વિકર્ણો છે. હવે જુઓ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. હવે રેખાખંડ AC અને રેખાખંડ BD એ O બિંદુએ કાટખૂણે દુભાગે છે. હવે આનો અર્થ શું થયો કે અહીંયા કાટખૂણો બનાવે અને સાથે સાથે આ બે સમાન ભાગમાં વિભાજિત થાય. એસીનું માપ આપણને આપેલું છે 16 સેન્ટીમીટર. એસી બરાબર 16 સેન્ટીમીટર. તેથી ખાસ જુઓ એસી બરાબર 16 સેન્ટીમીટર. તેથી AO બરાબર એસીનું અડધું 1/2 એસી એટલે કે 1/2 ગુણ્યા 16. તો AOનું માપ શું આવ્યું આપણી પાસે 8 સેમી. કેટલું આવ્યું 8 સેમી. જુઓ બાળકો દાખલા માત્ર મોટા છે, ગણવામાં મોટા છે પણ સરળ છે. BD કેટલા આપેલા છે જોઈએ આપણે. BD 30 આપેલા છે. કેટલા આપેલા છે 30 સેમી. તેથી OB બરાબર 1/2 BD.
1/2 BD 1/2 ગુણ્યા 30. તેથી OB બરાબર કેટલા થશે તો કે 15 સેમી. બસ અહીંયા આપણું 80% કામ પૂરું. હવે આપણે માત્ર શું મેળવવાનું છે? એક બાજુનું માપ મેળવવાનું છે. એક આ બાજુ મળી ગઈ, એક આ બાજુ મળી ગઈ. તો ત્રિકોણ AOB ની ચર્ચા કરીએ. ત્રિકોણ AOB માં ખૂણો O કેવો છે? કાટખૂણો છે. શા માટે? તો કે સમબાજુ ચતુષ્કોણ છે તેના વિકર્ણો કાટખૂણે દુભાગે. તેથી પાયથાગોરસના સિદ્ધાંત મુજબ શું થશે? OA સ્ક્વેર વત્તા OB સ્ક્વેર બરાબર AB સ્ક્વેર. OA સ્ક્વેર વત્તા OB સ્ક્વેર. OA કેટલા છે તો કે 8નો વર્ગ વત્તા OB કેટલા છે તો કે 15. કેટલા છે? 15નો વર્ગ બરાબર AB સ્ક્વેર. 8નો વર્ગ 64, 15નો વર્ગ 225. તેથી AB વર્ગ શું થાય તો કે આ બંનેનો સરવાળો. સરવાળો કેટલો થાય? 289. તો 289 નું વર્ગમૂળ 17. કેટલું થાય? 17 સેમી. આપણને ચતુષ્કોણ ABCD ની એક બાજુનું માપ મળી ગયું. અને ચતુષ્કોણ કેવો આપેલો છે? સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ ABCD ની પરિમિતિ તમારે સળંગ લખવાનું છે. તમારે આમ સળંગ લખવાનું છે. 4 ગુણ્યા બાજુ, 4 ગુણ્યા એક બાજુ બરાબર 4 ગુણ્યા 17 બરાબર 68 સેમી. 68 સેમી. આ તો એકદમ સરળ છે. પણ તમને ખ્યાલ હોવી જોઈએ કે સમબાજુ ચતુષ્કોણ આપેલો હોય તો તેના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. લંબચોરસ આપેલો હોય તો તેના 4 ખૂણા કાટખૂણા હોવા જોઈએ. આ નિયમો બધી ખબર હશે, ચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, તો જ તમે આગળ વધી શકશો.